કોરોનાના કારણે સરકારે જે નિયમ બનાવેલા હતા તે તમને એકદમ બરોબર પાડ્યા। જીમોએ તમે હમણાં આનંદી જીવન જીવતા અને નિરોગી જીવન જીવતા એનો મને આનંદ થયો। અને દુઃખ એવો કે જે હુએ નિયમ બનાવેલા હતા 4 બિસ્કિટનો સાકર પૂડો તે બઠું તો તે આવડા તમે પાડીને રાતે અને તે એક નવો જ કાર્યક્રમ આવડા આવ્યો તે રિંગનો કાર્યક્રમ તે અંગઠીનો કાર્યક્રમ જેના તો તે પોર્યો લગનની પહેલે પોટીને ત્યાં જાય અંગઠી કાઢે અને કેક કાપે અને ફોટા કાઢે આ બઠ્યો કેવે પ્રથાઓ આ આપણા જે 16 સંસ્કારે તેના મેં કહીતી જ ને બટું પણ આ એટલું પસી ગઈ કે આ 16 સંસ્કાર આપને 17 સંસ્કાર બની ગયા અને એક કરજ તો એકનું દેખીને બીસરું કરજ બીસરું દેખીને ત્રીસરું કર અહીંયા વધતું જ ગયું। મને મારા ભાઈ બહેનોને ફક્ત એટલું જ કહેવાની કે તમે જે નવનવીન પ્રથાઓ આવ્યો તે બચ્ચે કાંઈ કરો નહીં આપણે જે પહેલે હોતે તે જ કરો અને મન તરુણ પોટેઓને પણ એટલું જ કહેવાની કે તમે તમારા મા બાપને કહો કે અમને બધું કંઈ કરવા મળે નહીં અને તમે તમારા શિક્ષણ ખેતી તમારા જે વ્યવસાય અને તમારી નોકરી એના પર ધ્યાન દો તમારા રાત દાડો તમારી પ્રગતિ કરતા રહો અને તમારી પ્રગતિ કરતાના ક્યારે થામશું નહીં। હું નેહમી કહેતો આવેલો એ થાંભલા તો સંભલા। આ નંતર મને આ વાત કહેવાની પાડી આવા દે સુનાઈ। જય સરદાર જય પાટીદાર।